આવો પાછા આમનું બાઈક લાવો. તમારો વાપા દો. બોલો શું છે કે શાંતિ છે? એકદમ તે બાજુ હા ગામમાં જવું છે. હું જતો હાફરી બાજુ હા થોડું કોમ હતું કે હાફરીમાં જવું છું. મારા શાંતિ નહીં હવે. ચા તારા તો બાપુ રૂપિયા વાળો છે. રૂપિયા વાળો છે બધું શાંતિ છે. તો શું પણ અલે હમણાં ચોથી વખત હમણાં બેરું નતું તારે એનું શું હાલ લીધું? શું તું ઓવા એ બાળમાં તમારે ખબર હોય ને તમે હજુ કરાવો પણ ગમે તમારે હારી બાજુ હોય ને કોઈ આપણે ચાલશે એમ તો થોડું આમ મંદુ પાકું હોય ને તો ચાલે. હા ગમે જેવું હોય તો ચાલે. મારા ચાલશે ને? ચાલશે કહેજો પાછો. હા તો મારા હારીમાં જ છે તો વાત કરું હેડ હું અત્યારે જાઉં છું તો એવન વાત કરું. કહેજો હો બરાબર. હા હાલે હેડ અને તાર બાપાને વાત કરજે. હા હો હા સારું કરાવજો પાછા ભૂલી ના જતા. રાય લે હા આવે મારામાં આગું પાછું થઈ જાય બીજું બૈરું આવી જાય. હા બાપાને જઈને જ કહું છું આજે જ કે બાપા કિરણભાઈને કીધું છે આગું કરાવે. ઉભો રહો નખું છું સર પેલા સોણ ભરી લેવા દો. તાણ પેલો તો અડતો જ નહીં કે મને તો કે મારા સોણ વાળા હાથ થાય છે. દૂધ ખાવા તૈયાર થઈ જાય છે. કેડે દુખાય છે પણ હું કરીએ તો ભાઈ અને આવો ભાઈ. સોણ ભરવાના દાડા આયા કે અરે ભાઈ શું કરીએ કયો ઉભા રહો હું આવું આટલું નાખીને આવું. ચલો નાસ્તો તો કૂદતો તો એને ભરાઈએ કે સોણ. અને ભાઈ એની તો કોઈ વાતો થાય એવી નહીં ભાઈ. હા વાતો થાય એવી નહીં. હા નાખું હેડ તાર તમે જોણી જોઈને સોણ ભરવાના દાડા લાયા છો એટલે હવે ભરવું પડશે. અને હવે તણ શું કરે કે જાતે રોટલા કરવા પડે છે ને સોણે ભરવું પડે છે ને સારે વાઢવી પડે શું કરે જાતે લુગડો ધોવા પડશે. બધું લે ભાઈ વાહણ કહેવા પડે છે. સીધી બાયડીને તમે કાઢી મેલી એટલે પછી શું થાય કયો? તમે તમારા છોકરાને કાબુમાં રાખ્યો ના એટલા તમારે દુખાયું આ ટોટીઓમાં આવીને પડ્યું. એટલે ભાઈ કાંટા ભાઈ મારે વાત જ ઓફળતો નહીં ને કોઈ કોક કહું એટલે તરત કહે છે બાપા હું તો ક્યાં મરી ગયો ને ક્યાં નાહી ગયો ને મારું મારા એક ને એક છોકરો છે ને કોક કરે તો મારે તો ઘર નીકળી જાય કે અલ્યા એક ના એક હોય પણ એને પહેલાથી ગુડા ભાઈ નાખવા પડે થોડું ચાલે. કાલ ઉઠીને તમારી જમીનની ઘર વેચી મારશે અને આ બીખો હાલ છે એવું થોડું ચાલે કયો? કરું કેજો હું અહીંયા કંટાળે શું કરું કેજો. અને છોકરાને કાબુમાં રાખવાની તો મા બાપની ફરજ આવે. છોકરો કે એમ તમે કરશો કયો? એક ને એક કોઈ કરે તો એટલે આ દુનિયામાં કોઈને એકના એક હોય જ નહીં. હા મારા બાજુમાં એકના એક છે પણ આમ ખાલી એનો બાપ ખાલી છોકરો અવાજ કરે તો એના ગુડા ભાઈ નાખે. હું વાત છે માથા તમે ચડાવે સાથે કરીને તમારા છોકરાને યાર. મારે તો હર્યું ભર્યું ઘર વિખરાઈ ગયું કરવાનું કયો. ફને ફને થઈ જાય હજી તો હજી વધારે થશે. પેલી બિચારી બૈરી સીધી રોતી રોતી નો હો પાડતી પાડતી જઈ ખબર પડે છે તમને. અને હવે છોકરો તમને જો આ મારા શબ્દ યાદ રાખજો મેઠાભાઈ. છોકરો હજી તો તમને લુગડો જાતે તો રાખજો. મારવા મને દયા આવે છોકરાને હું અરે છોકરો ઉપર દયા ખાવાની હોય એ જગ્યાએ ખાવાની હોય. આવું ખોટું કામ કરતો હોય ના દયા ખાવાની હોય. દયા કહેવત નહીં કે દયા આપણો ખાય ભાઈ. પછી હવે ચિંતા કરશો નહીં. હવે જો કહ્યો તમે જે કરો છો બરાબર છે પણ હવે આપણા ઘર બાજુ આવજો. તકલીફ પડતી હોય તો આપણા ઘેર આવજો. ભાઈ કશું નહીં લે હવે હું તો કહું છું સારું ખોટું હોય તો બતાવો તો એનું તો ઘર સંસાર હેડે. હવે હું તો કાયા રહી પાકી થઈ ગઈ છે. હવે સારું છે હું તો જિંદગી કાઢ્યો કેજો મને એની ચિંતા છે. શું મેઠાભાઈ જો જોઈ નજરોમાં હ તો વાત કરશું પણ જો અમે વાત કરીએ ને પણ આવું ના થવું જો પાછું. અને ફેરી જ ના એવું ના કરે. સારું હેડો અને આપણો હમણાં પછી ઘરમાં આવો. ચા પીવો દાવો મેલું ના ચા નહીં પીવો મેઠાભાઈ. અને રવા દે તો ઉકેલો થવા દે ને આવે એટલે ભરાવડાવજો. મને જોયું જતું નહીં ભાઈ. એ તો અને આપણો આળા ના કાઢતો હોય ને તો બે આવું છે ને એક જ બે રાખો બીજી બધી વેચી મારો. કાઢી નાખવી કંટાળે તમને જ વાયા મેલાતી નહીં નાખો તબેલો કરીને બેઠા છો પછી સોન પર રહો છો પછી અમારે આગળ પેલું કરવાનું. આ છોકરા ખોટું પગલું કર્યું છે. સંસ્કારી બાયડીને છૂટા છેડા આલે બાપડી આ એવો ને તો આટલું સોણ ભેગું થવા જ ના દે ને. વરસાદ
આવે છે તો પછી નવી જાય દેવબા ત્યાં કિરણજી આવો ઓવા બોલો આવો. શું કરો હારીમાં આયા ખો હા હરીમો જઈને આવ્યો એવું છે ઓવા થોડું કોમ હતું તે કીધું લાય તને છે ઉપાન મળતો આવું એમ એ આવું હમણાં સાપરું વોશ કરું હા 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 બરાબર બરાબર સારું 15 વરસાદ આવ્યો તો કા વરસાદ તો હમણાં ચાલુ જ છે ને ઓહો અરે હું કહેતો તો બોલ કીધું આપણે તમે પેલી વાત કરી હતી ખબર છે તે દિવસ ફોન કર્યો તો ઠીક આપણે રોશનીની ઓહો આ તો એક એના લાયક છે હગું છે ઓવા હા તો કીધું કરવું છે તો કરીએ સારું છે આમ ઘર પણ બાર જુઓ બધું. પેલા હોપડો હા. તમારે છે ને આ ચોથી વખત છૂટું થયું છે બરોબર પાંચમી વખત એવું થવું ના જોઈએ ના કશું એ નહીં થાય તો તમે એક કામ કરો એને બોલાવીને બંધો તો પછી હું હોમ વાત કરું હું બોલાવું પાછું. અરે બોલાવો રોશની બેટા આવો. એ રોશની હા શું કરે છે ઓગણ વાળું આ બાદ આવજે એ આવો કા બીજું પૂછી લઈએ હા બરાબર કિરણજી હો ભાઈ હા બાપા બોલો તારા ભગાની વાટ લઈને આવ્યા છે એ તો કણા ઘર બાર બધું સારું છે છોકરું સારું છે ઈવન વચમાં ફોન કર્યો તો હું તે કીતાન છે તે પછી કરાવું જો તમે ડાયરેક્ટ જ વાત કરી લે બોધ્યો એ જે બોધ્યો એ બરાબર જુઓ ને હું તો કહું છું પણ હું તમને કહી શકું હા, તમારે છે ને તમારે છોડીને બંધવાનું બરોબર હું એ તારી ચિંતામાં હું આજે શું કાલ નહીં હું એ મરી ગયો અને આ સારું હગું લાયા છે તે પછી કરી દઈએ સારું પછી જો આ કરાવે છે પછી હગું કરાવાય રહ્યા બરોબર તો પછી તો તમે બીજા ડખા ના કરતી અમે આ પોસમું થ નકર છે એવું બા ઓળખું હું તમને બરોબર કશો તો તમે વાત કરો તો કમ તો ફાઇનલ કરું હા ફાઇનલ બધું સારું છે કા એકદમ તે વાત કરો પછી હોત આપણે ઓટો મારી આવશે છોકરું બાબડું સીધું છે કોઈ ટેન્શન જેવું છે નહીં બરોબર જો કે આવો બે સામે ના ના બે હું નહીં અમારે હું અહીંથી તો ગોમમાં જાઉં અને ડાયરેક્ટ ઈકણ જઈને વાત જ કરું હાર હેડો હાલ્યો આવજો તાર હાલો આવજો હો બાપા આ છે કોણ થયા આપણા ગામના સમય સા શું ભાઈ ના ખબર નહીં ઓળખતી નહીં એટલે ખાસો ટાઈમ થયો આયા હોય કારણ હમણાં એ બધું થોડું કોમ વળ્યા છે કે નહીં આવતા એમ ગામમાં કોઈક છોકરું છે તે વાત કરે છે કે સારું છે ખાતું પીતું કરશે હા હેડો બરાબર રો તો હડો ફટોફટ દો બોલો બોલજી હા ગમવા દઉં બોલો હા ગમવા દઉં આ હું એક ગામમાં જતો કીધું યાર હું જાઉં તમે જબરું કર્યું પણ હા જબરું કર્યું શ્યામ આ બધું શું નાટક કરવાનો આવતો હતો ઉપરની જ આબરું થાય આ મોરવાની કાઢી બોલો પણ તેના ભાઈ હું મને શાંતિ જ થઈ ફરવા પાડે છે એવું મળે છે ફર્સ્ટ ક્લાસ નહીં ફરતું ગામમાં અરે બૈરું ગરીબ હતું લે હું ફરવા મળે છે એ તને હું કોઈ મારઝૂડ કરતું હતું કે કોઈ બોલતું તને પણ અમે બીજું લાવવાનું જ છે કે ઓઢો ફર ઓઢો તું એક નંબર લાવ્યો બહેરું લાવ્યા તો રવાનો નથી ટીના ભાઈ તમે કહેતા હો તો અલે ઓઢો ફરે તું તને આખા ગામમાં ને કોઈ બહાર આમ સમાળામાં કોઈ તને આમ સોળવાળું નહીં મળે તને આ બંકો લાયા કે નહીં જોઈએ તાણ બહેરું તો આ બંકા જેવું તો લાગતું નહીં હું બંકુ તમે કે હા લાયા બલજીભાઈ લાયા તમે બહેરું એમ કહે છો પાછા અને ગામમાં વટ પાડીને લાવવાનું છે આગળ એવું જેવું થોડું લાવવાનું છે હવે છે ને પેલો ફોટો મઢાઈ દો સીધો પેલા બેસનાવ મેકવા માટે સીધો લાકડો ભેગો કરાવો તમે જોજો કે લાયા એમ કહે છો પાછા કીધું ખરું પેલો ફોટો મઢાઈ દો બેસનાવ મેકવા માટે મારા બૈરાના ફોટા લાગશી મારા ઘેર આગળ તો મારા નહીં લાગે ઓમ બૈરું કે લાયા તમે એમ કહો નહીં લાવી શકું તમે જોજો આ તો લાવવાનો બંકો લાવશે એટલે તમે કહો કે એક નંબર લાવે ચલો ગોડું હતું કે ઢંગ ધારા રોજતા ના આવડાય ને અરે ઢંગ ઢાળ તારો નહીં બૈરો જો તું છે હમુદો અને હું તું બૈરું લાવતો હું તું લગાડવામાં હું તો ભળ તારો બાપડો ગરીબ છે એ માણસ છે ને એ તને મારો છોકરો એકલા છે એટલે બોલતો નહીં કારણ કે અમારે જો ને તોડી નાખે તમને સુધાર લગાડ સુધાર વર્ષી સાત લાવ્યો બૈરું વર્ષી સાત તમે જોજો કે લાયા એમ કહે છો હા જોયું તા બેઠો જો કોણ કહેશે કે વટકે સાત લાવ્યો કે તારામાં હું આમ તમે લગી રહેશે સુકાર છે પેલું બૈરું બાપુ જેવું હતું ને પેલો ગમાડી ના આ ફરો વઠા તો જુઓ ને બહુ વાંધો
પેલા નેસાવાળા ખેતરમાં ઘાર કરી જેવો છે કોઈ કોમ કરાય એવું નહીં તો તાણે હું કાં ખોટું તાણે જફા કરે નહીં તમાકુ નહીં કરવી કે નહીં બીજું કોઈ વાવેતર જ કરવું નહીં બસ આ વાયુ એટલે ચિંતા નહીં આ પેલો ટ્રેક્ટર વાળો વસનાર આવે ને બેઠા બા અલે આ કિરણ આવો બેટા આવો એ આવો શું કરો છો અલે બેટા વસનાર વાપવું છે કે આ ગાર વાપવું છે તે બધું બિયારણ લાવ્યો છું કે ઓવર પાછું ટ્રેક્ટર. વરસાદ ચાલુ થઈ ગયો કે પાછું ટ્રેક્ટર વાળો કે વસનાર આવ દે એમ કોણ લાવ ના 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 બસ પોણી નહીં બેટા લાવો પાણી તો પી પણ પોણી નહીં પીવું હું ઉતાવળમાં જ છું છે એક વાત લઈને આવ્યો તમારે હે તમારા છે ને બલ્યો નહીં એની ઓહ. વાત લઈને આવ્યો તમે હગાની તો હગાની જ કરા મને એના તો હું આ નહીં લઈને આવું પણ જો ભાઈ તું હગુની વાત લઈને આવ્યો છે મારા બલ્યાને પેલા એનો પૂછવું પડશે બંને જ મને કીધું તું એટલે જ લઈને આવ્યો છું તાણ એવું છે તાણ એને ગમતું જ લાવીએ પણ જો ભાઈ આ જો આ માર તો તને ખબર છે ને હા, સીધી બાયડીને કાઢી છે અમે ના એ તો મને ખબર અને અત્યારે પસ્તાવાના વારા આયા છે ભાઈ એટલે પણ આ વારંવાર ના થવું જોઈએ કોઈ શાકભાજીનું વેપાર નહીં એટલે આમાં છે એવું હતું આજે હું હાકરીમાં જતો હતો હમ. તે મને સવારે બલ્યો ભેગો થયો હા તે પછી એને મને કીધું તું તે એક હતું બાજુમાં હમ. હા, એને અસુ- હા એને અસૂટું થયેલું હતું એવું હોવ. અને જોવા મેઠા બા એ રસોડી છે ને હારી છે એવું છે હોવ. એટલે અમારા ઓનામાં ગોડા જેવું છે ને નથી બાયડી હારી ઓને ના ના હારી હતી ચાલો ને એ તો આમ જે નસીબમાં હતું એ એટલે થયું નજીબમાં પણ હવે હું તાણ આ રમણ ભાઈ. શું જીયા લે મેઠા બા તમારો ટાઈમ છે અત્યારે? ટાઈમ તો ભાઈ એના માટે કાઢવો જ પડશે અમારે અલે આ તારા હગાની વાત લઈને આવ્યા છે કિરણ કે છે મારા હરીમાં છે તે કે છે બલ્યાને ગમ તો જોઈએ એમ કે છે તેડો કે અત્યારે જ એક્ટિવા લઈને જઈએ હા? ને ગાડી કરી દઉં ના ના ગાડી નહીં કરવી મારે બાઈક છે હમ. અને તમે એક્ટિવા લઈ દો બેટા હેડ ને હું તો કહું છું કાલ જીએ હાલ જીએ એમ તો હાલ જઈ આવીએ હાલ છે ને પછી તો મારે કાલ કોમ છે એવું તો છે? હાલ જતા આવીએ અને ઇવન ફોન કરી દો હાલ જ ત્યારે તમે તો તૈયાર હો તું ફોન કરજે એટલે કામ બધું મિલ દે લે વાત કરજે પેલા કે તો જીએ સડજે પેટ્રોલ નાખશો કે તમે તે તો હાલવા જ પડશે કે તા હવે મારો જો કગરું છે તમે મેલે તો પાણી ના પીવા મળે તમને ખબર નહીં ઘરમાં કેટલું કામ કરવું પડે મારે એટલા આ પોતું મારવાનું બે ઘરો હાડ હેડ જા આવા બધું કોઈ પાછળ હોવા પડો નહીં તમે બેટા ફોન કરજે હલો બોલો હા શેવબા હા કિરણજી બોલો કિરણ બોલો 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 શું કરો છો? મજામાં હો મજા હા તો કીધું આપણે પેલી વાત કરી હતી ને હા 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 તો પછી એ છોકરો ને એમના બાપાને લઈને આવું છું અત્યારે આવો છો ઓવા પછી તો મારે કાલ કોમ છે ઓહ અને પછી તો મારે ધંધાદારી છે એટલે પછી ટાઈમ મળે એવું નહીં હા હા બરાબર હા તે કશું કશું હતો નહીં આવો ચાલશે ને હો હો આવી જાઓ હા તો વાંધો નહીં અમે આવીએ છો એ હા એ હા લ્યો, શું વાત કીધું? કર. એ તો કિસ્સા આવું એમ કીધું બલ્યાને બલ્યા તૈયાર આવો. હો? એ બલ્યા લે હે લે અજય પેલા ઓનો ભગવાને હા પાડી છે કે લ્યો, તૈયાર થો જલ્દી હેડ. લે. અરે ચીના અમાય છો જઈ આવ્યો અમાય હા ભાઈ અત્યારે જો કપામાં પાણી ભરાય ને તો એ પાણી કાઢવું પડે ને કપા જતા રહી પાછા થાશા તો અમે તમે કોઈ થાશા નહીં ચમ તમને હું ક્ષમતા કે પેલા મારા છોકરા હમું જોજો કે કઈ સંબંધ બંધ હોય તો કરાવજો કે સંબંધ હગું જો ખાટાપા ખોટું ના લગાડતા એ સંબંધની વાતો મેકો બધી હવે કંટાળે હું જો તો હગો કરાવી અને હગો કરે છે ને ઉપરનો મારા મોરભાઈને બનવાનું થાય છે એટલે હગો કરવા બધું છોડી દીધું છે હવે હોભળો બેટા ટીના અમારા પેલા મેઠા જેવું નહીં થાય એ તો પહેલાં તો બધું સારું જ લાગે છે કે બધા માણસો પહેલાં સારા જ હોય છે અને પછી પાછળથી બધું બગડે છે અને પાછું નોમ પડે મોરવાઈનું એટલે માં તો શું ને શું કોઈનું હગું કરાવવું જ નહીં હોભળ બેટા તું અમારા છોકરાને હગું કરાય તને ખરું પેટ્રોલના પૈસા આલ્યો અને આ એક જોડી કપડો બે જોડી કપડો ભાઈ બૂટ બૂટ બધું આવી ગયું તો એ મને લાખ રૂપિયા આલો ને તો હગું કરવાનું નહીં હું તમને કોઈ નાખા ગમમાં શું હગું કરવાનું નહીં હવે મોરો બનવું જ નહીં જોઈએ કોઈ પરાજક બેટા તાર હારીમાં કન્યાઓ ગણી છે ને ના ના એ ધંધો છોડી દેવો છે મને આમાં તો શું જફા છે કે આમાં તો શું કશું વ્યસન છે અરે તમે જોયું નતું પેલા મેઠાપાના છોકરા બલ્યાને હગું મેં નતું કરાવ્યું એટલે મેઠો મને સમજી જવાનો એમ નહીં કહેતો હું તો એ શો નાટક કરે તે ભાઈ પણ આમાં તેવા નાટક નહીં થાય પણ મારા હગું કરે મને કઈ નહીં મેં આમાં ત્યાં થોડી આમ માલી હ થોડી શોમાં તો ચાલશે પણ એ ધંધો બગી નહીં કરાય છે કે ભાઈ
ના ના ના, એ તો તમે તમારે જો ખોડી દેજો, આપણે ધંધો બંકાઈ નહીં. આ ખોટા ધોજ છે હું રોજ લેડો. કરાય હોત તો સારું રત બેટા. ના એ ધંધો થોડો બંકાઈ નાખ્યો. હા, હું કરવું હવે મારે? આ મેઠિયાના છોકરાના કારણથી તો મારા આખા ગામમાં કોઈ કે મારા છોકરાને હોગ કરાવવા માંગતું નથી. કિરણજી આવો, આવી ગયા. આવો તમે તમારો ફોન તો કર્યો છે. હા હા આવો આવો. બેહો. ના ના બેહો. ચાલશે રહો ને, સોમાં તો બોલો. ના ના હાલ છોકરો હતા. ભલે આવો બેહો. એમ કરો લ્યો. પાણી લાવો. અરે આપણે ઘરનું આમ શું કઈ જોવું છે ના તો આપણે કે પેલા જેવું મળે ને તો એવી સંસ્કાર ના ના હારી. બેહો ને, છોકરો. ઓમ ના આવો, આ બાજુ આવો, સરખા બેહો. શેવું હો આપણા છોકરું છે. શેવું હા આપણા છોકરું છે. ઉભા આ બે આપણે વાંધો નહીં. આપણા હાઈતે છોકરું છે. ઘર બાર બધું ના ના એ તો કોઈ જોવાનું છે નહીં. બધું જમીન complete. બમીન બધું છે કે? જમીન તો ઘણી હશે. આખા ગામમાં નોમ વખણાય છે. હું તો આકાશ એટલી જમીન છે તે જમીન તો જોવો ને, મારા એક પટ્ટા 15 વીઘા તો છે બોર છે બરોબર, અને બીજી એક 5 વીઘા બીજો માપવા લે એટલે 20 વીઘા જેવી છે. અને મારા એક ને એક જ છે. મારા તો છે બાયડી સંસ્કારી જોવો, બીજું કોઈ નહીં. ખાલી ઘરનું કામ કરે એટલે થયું, બીજું કોઈ નહીં. જો હમ. અમારું સોળીમાં સંસ્કારનું તો કોઈ કહેવું નહીં પડે, હમ. પણ કોમમાં થોડી ને ખેતરનું થોડું ઓછું ફાવે છે એટલે કશું વાંધો નહીં, ઘરનું તો કરશે ને. હા ઘરનું બધું કોમ કશું જો રમેઠા પર જે હોય રે બધી છે ને જાતે રે બે જણા તો છે ને ડિસ્કસ કરી લ્યો. પછી પાછળથી કોઈ ડખો પડે ના, તો ના, પછી તમે મને વચ્ચે ના લાવતા. હા અને જો એકબીજાને ગમે તો જો ઠીક. આગા, હું તો ચોખ્ખું કહું છું ને, હું કોઈ છુપાવ માગતો જ નહીં. પહેલા મારા છોકરાને પહેણાયો હતો પણ એને કોઈ હરખાઈ નથી. આમાં તો ચોખ્ખું કહીએ ને હા, ભાઈ, સર. પછી કાલ ઉઠીને તમને વાતો મળશે હમ. કે હોને આવું હતું ને અમારે તો આવું અંધારામથી ને એ બધું નહીં. ના ના આપણે બરોબર દીવા છે? જેવું જ રાખવાનું. હતા આપણે તો અમારે એવું જ હતું હા એમ વાત મેં કરી છે કરી? કઈ ન છૂટું કરેલું. પણ એવું આપણે થતું આપણને થોડું અને આ છોકરાનો કોઈ મેળ નતો આવતો એટલે કીધું તાણ આપણે રોજ પેલું કરવું ડખા કરવા એના કરતી એટલે આગા એ જ કે અત્યારનો નેધણીઓ કોઈ ખબર પડે ને, હા અને એ વિચાર કરીને આના આ છૂટો લઈ લી, પછી આ દશા આવે. બોલો કંટાળીએ પણ મૂકો હવા તો એનો માળામાં રીકર ના ના ચા હળો, હળો. ચા તો છે ને પીતા. મારી વાતો, મને ડાયાબિટીસ છે, હું તો પીતો નહીં, ના છોકરો નહીં પીતો. માર તો બીજું શું કહું? હા. આવો તો છોકરું બતા. હા બરાબર તમારા છે ને જે હોય બધું પૂછી લે. હા હા ચોખ્ખું. મારે નહીં એનું પૂછો, એને નિંદર આવે. કીધું તને પેલો બેઠો ને એ છોકરો અને આ છોકરામાં બાપુ છે એ ઓય જોઈ લેજે. પછી કાલે છેડી જો કોઈ આ ભૂ પાછું કોઈ નાટક કર્યો તો પછી આ જ ઓફો ભૂલી દો પછી હવે નહીં થાય ભૂલ. સાહુમાં નહીં ના. ના ઈવન હા હા નહીં હા વહેલો કોક મરી ગયો હા જોઈ લે તે કરો ભલે હવે 2 મિનિટ ઓકે. હા જો હવે કોઈ નાટક કરે ને ભાઈ, આ જો હરખાઈ આવીને કોઈ મારઝૂડ કરીને ને તો પછી મજા નહીં આવે. હો ના બાપા નહીં કરું. શું કીધું? આ કોઈ શાકભાજીનો વેપાર નહીં બેટા, કે હવે વારંવાર પેલી કરે જઈએ બદલી નાખ્યો. હો હા. કે તારા બાપની થોડી આબરૂ રાખો. હો હા. શું કીધું? હવે ગમન તો બધા હા પાડી દેજે, અને બખાડા નહીં કરવાનો તારા. બરાબર કશો તો વાત કરી ગમે તો પછી આગળ વાત હા એ થાય. તો સર ચલો વટે તો બેરવાનું તમે કયો એવું ના હોય લઈ છોકરાને મળ અમે નો આવું હા હું તો પછી આગા કુટુંબમાં તો બીજું બધું રાખ ખરો કે તમારે હા, મારું કુટુંબ જો ને, મારે 10 ઘર છે ને, એમાં જ હું કહું જ થાય. બરાબર પણ આ થોડું છોકરાને અમારા થોડું આ
તે બાયડેથી ને થોડું સૂટું લેવરાય હા, એ થોડું તો અમે નામ જન્મો બધું આગું પાછું થયું હોય અમે કશું રાજી આમ રોય અને આપણે એમ ગમે કે બધું બસ આપણે એના એના માળામાં એટલે જ થયું બીજું શું જોવા આપણે તો બરાબર છોકરાને ગમે એ. હા આપણા જોરેથી કોઈ હગો કરવો હા, એ બેટા બા. એવું હોય. હા તો ગમે છે કે હો બાપા જો પાછળથી કોઈ આગું પાછું કર્યું તો પણ મજા નહીં આવો પણ બાપા મેં અમુક ગમાડી છે ને હા હો આ પછી એમ ના કહેતો કે હવે મારા બાપને આ મને ખોટી લીયા લ્યો ના ગમે જેવું હતો એ બાપા હું હા બસ તા એવું કા કીધું છોકરાને તો આપણે ગમે છે બરોબર તો તમે આપણે છોડીને પૂછી લો બરાબર ગમે છે ને જો, ગમે છે એ કેસ આ તો મેં ખબર બે રાજી છે હા બે રાજી છે બસ બે જણો રાજીઓ બે જણો ખુલ્લા દિલથી કીધું કે લે હો બાપા હા હો હો હા એ બેને ગમે એટલે આપણે પછી કરો કંકુના ઓ બસ આ તો બીજી એક વાત સાંભળો કે જુઓ આપણે છે ને આ બધો ખોટો ખર્ચો કરવો નહીં બરોબર કાલ ઉઠીને આપણે સવારે તો કાકડીઓ કરી નાખો અને મંદિરમાં ફૂલહાર કરી નાખો હા તમારી વાત આપણો મારા છોકરાનું બીજું છે તમારે એવું છે ખોટા ખર્ચા કરવા નહીં ના ના એવું કશું કરે આપણે કાગળ કરીને પટાઈ દઈએ બીજું હા 4 જણા તમે આવજો 4 જણા અમે આવશું તમને મંજૂર છે મંજૂર 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 તમને મેઠા બા હા મને મંજૂર છે. મારા છોકરાને તો મંજૂર એટલે મને મંજૂર જ છે ને સારો દાડો પછી નક્કી કરી સારો નાખશું. નહીં કાલ જ કાલે જ કરું હા કાલ કરી નાખો પછી હું નરવો નહીં કશું વાંધો નહીં. બરાબર તમારા જે વાતચીત કુટુંબ હોય હા, એ એટલે કરી. હોજે તમે કરી નાખજો બરોબર કોઈ લેવા દેવા નહીં ના અમાર જો છોડીને રૂપિયો લેતા ના તો કશું કહેવાનું. કોઈ નહીં કશો વાંધો નહીં હા? તમારે મારા ઘેર કોઈ તકલીફ નહીં પડે બરોબર આ તો ચલો લ્યો ચેકુબા અમે રોટલા બોટલા ના 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 હજી મારે પેલું વાવેતર કરવાનું છે. સાહેબ પીધી નહીં ને બધું. ચા તો પીતા નહીં અમને ડાયાબિટીસ છે હા અને મારા હજી ગાર વાપવો છે એટલે આ જો વરસાદ તો પણ આવું છે હો. લ્યો ફાઇનલ હા, આ તો કાલ આવી જજો તમે કશું બરોબર વાંધો નહીં. હમણાં પહોંચીએ તો પછી તમને વાત કરું પાછો ફોન કરું એ લ્યો, વાંધો નહીં આવજો હો. એ હા આવજો જો બેટા આ પાકું કર્યું અમે જબો ના દીધી છે અમે મને મારી આબરૂ ના કાઢ્યો જૂઠો ના પાડતી નહીં પાડું હા એમ લેવડો મિત્રો અમુ જોવો રૂપનો કટકો લાવ્યો છું બહેરું અને બે ટીણું નહીં કે નહીં આવે તમે જોયું ને